નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું હતું પ્રશ્ન 4 લાલચ કા ફલ વાર્તાનું શીર્ષક આપણે જોયું હતું। એ વાર્તા આપણે જોઈએ કે શરૂઆત થશે વાર્તાની। કિસી ગામ में एक नाई रहता था। કોઈ એક ગામમાં એક નાઈ એટલે કે હજામ રહેતો હતો। वह बहुत गरीब था। તે ખૂબ જ ગરીબ હતો। એક દિન वह एक सेठ की हजामत कर लौट रहा था। એક દિવસ તે એક શેઠની હજામત કરીને પાછો ફરી રહ્યો હતો। रास्ते में उससे एक मुर्गी मिल गई। रस्ता में एक मुर्गी मिली जाए છે। वह मुर्गी बहुत चमत्कारी थी। તે મરઘી ખૂબ જ ચમત્કારી હતી। वह रोज सोने का एक अंडा देती थी। તે રોજ સોનાનું એક ઈંડું આપતી હતી। वह मुर्गी बहुत चमत्कारी थी। वह रोज सोने का एक अंडा देती थी। कुछ ही समय में नाई अमीर हो गया। તે મરઘી ખૂબ જ ચમત્કારી હતી। રોજ એક સોનાનું એક ઈંડું આપતી હતી। થોડા સમયમાં જે हजाम હતો એ શું થયો, ખૂબ જ અમીર બની ગયો। शहर भर में उसकी चर्चा होने लगी। શહેરમાં એની ચર્ચાઓ થવા લાગે છે। लोगों में उसकी इज्जत बढ़ गई। લોકોમાં એની इज्जत વધવા લાગે છે। एक दिन नाई ने सोचा कि इस मुर्गी के पेट में तो सोने के बहुत सारे अंडे होंगे। एक દિવસ હજામ શું વિચારે છે કે આ મરઘી જે છે ચમત્કારી છે, એના પેટમાં તો ઘણા બધા સોનાના ઈંડા હશે। यदि मैं इसका पेट चीर डालूँ तो सोने के सभी अंडे मुझे एक साथ मिल जाए। તે વિચારે છે કે જો આ મરઘીનું પેટ ફાડી નાખું તો એની અંદર જે પડેલા હશે સોનાના ઈંડા એ ઘણા બધા ઈંડા મને એક સાથે મળી જશે। ઉनको पाकर मैं बहुत धनवान बन जाऊँगा। અને તેને મેળવીને હું ખૂબ જ ધનવાન બની જઈશ। ऐसा सोचकर नाई ने मुर्गी को मार डाला। આવું વિચારીને હજામે શું કર્યું, પેલી મરઘી જે હતી તેને મારી નાખી। उसे मुर्गी के पेट में से एक भी अंडा नहीं मिला। તેને મરઘીના પેટમાંથી એક પણ ઈંડું મળ્યું નહીં। अब उसे सोने के अंडे मिलना बंद हो गया। હવે તેને સોનાના જે ઈંડા મળતા હતા તે મળવાના બંધ થઈ ગયા। નાઈ को बहुत पछतावा हुआ। હજામ જે છે એને ખૂબ જ પસ્તાવો થાય છે। વાર્તા પરથી આપણને શીખ મળે છે કે લાલચ કા પરિણામ બહુ બુરા હોતા હૈ। શા માટે લાલચ કા પરિણામ બહુ બુરા હોતા હૈ। શા માટે તો વધારે લાલચ કરવાના કારણે હજામ જે તેણે શું કર્યું, મરઘીને મારી નાખી। રોજ એને એક સોનાનું ઈંડું મળતું હતું તે પણ મળતું બંધ થઈ ગયું। અને જે એને પૈસા મળતા હતા, જે થોડા જ સમયમાં જે અમીર બની ગયો હતો તેની સ્થિતિ પાછી પહેલાં જેવી થઈ ગઈ। એટલે શીખ મળે છે કે લાલચ ક્યારે પણ કરવી જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ પ્રશ્ન 5। નીચે દિए गए चित्र के आधार पर कहानी का निर्माण कीजिए। હમણાં સુધી આપણે મુદ્દા પરથી વાર્તા જોતા હતા। હવે તમને પ્રશ્ન 5માં આપ્યું છે ચિત્ર પરથી વાર્તા। ચિત્ર તમને આપ્યા છે, એના આધારે તમારે આખી વાર્તા બોલવાની છે। એની શીખ અને એનું શીર્ષક પણ આપવાનું રહેશે। તેનું શીર્ષક આવશે કે ખરગોશ की चतुराई अथवा तो ताकत से अक्ल बढ़ी। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર પરથી વાર્તા જોઈએ। किसी जंगल में एक सिंह रहता था। सिंह એટલે કે શેર। कोई एक जंगल में एक सिंह रहता હતો। वह जंगल में रोज कई जानवरों का शिकार करता था। તે જંગલમાં ઘણા બધા જાનવરોનો શિકાર કરતો હતો। इसलिए सब जानवर भयभीत और चिंतित रहते थे। અને તેના કારણે બધા જાનવરો ખૂબ જ ભયભીત અને ચિંતામાં રહેતા હતા। एक दिन जंगल के पशुओं ने मिलकर सिंह से प्रार्थना की, आप जंगल में शिकार के लिए न निकले। एक દિવસ બધા પશુઓ એ જંગલમાં ભેગા થઈને સિંહને પ્રાર્થના કરી કે તમે જંગલમાં શિકાર કરવા માટે નીકળતા નહીં। हम प्रतिदिन निश्चित समय पर एक जानवर आपके पास भेज देंगे। અમે રોજ નિશ્ચિત સમય પર એટલે કે નક્કી કરેલા સમય ઉપર તમને એક જાનવર તમારી પાસે મોકલી દઈશું। अब निश्चित समय पर रोज एक जानवर सिंह के पास आने लगा। હવે નક્કી કરેલા સમયે સિંહ પાસે રોજ એક જાનવર આવવા લાગ્યું। एक दिन एक खरगोश की बारी आई। एक દિવસ એક ખરગોશ એટલે કે સસલાની વારી આવે છે। उसने एक तरकीब सोची। તેણે એક યુક્તિ વિચારી। तरकीब એટલે કે યુક્તિ। वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। તે જાણી જોઈને સિંહ પાસે મોડેથી પહોંચે છે। જોઈ શકો છો તમે ચિત્રમાં સિંહની સામે સસલું આવ્યું છે। સિંહ को बहुत गुस्सा आया। અને સિંહને ખૂબ જ ગુસ્સા આવે છે। उसने उससे देर से आने का कारण पूछा। તેણે તેને મોડેથી આવવાનું કારણ પૂછ્યું। खरगोश ने कहा, महाराज रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया था। સસલાએ કહ્યું, મહારાજ રસ્તામાં મને એક
બીજો સિંહ મળી ગયો હતો. વહ મુझे મારકર ખાના ચાહતા था. સસલું કહે છે કે તે મને મારીને ખાવા ઈચ્છતો હતો. उससे जल्दी वापस लौटने का वादा कर मैं आपके पास आया हूँ. શું કહે છે સસલું કે તેને હું ફરી એની પાસે જલ્દીથી આવીશ એવું કહીને તમારી પાસે આવ્યો છું. जंगल में दूसरा सिंह होने की बात सुनकर सिंह आपे से बाहर हो गया और गरज कर बोला. જંગલમાં બીજો સિંહ હોવાની વાત સાંભળીને સિંહ તો પોતાના આપો ખોવી બેસે છે અને ગરજીને બોલે છે, ચલ દીખા મુझे કહાં હૈ વહ દૂસરા સિંહ. શું કહે છે, ચાલ બતાવ મને ક્યાં છે એ બીજો સિંહ. મેં અભી उसका काम तमाम करता हूँ. હું હમણાં તેનું કામ પતાવી દઉં છું. खरगोश सिंह को एक गहरे कुएं के पास ले गया और बोला, महाराज इसी में छिपा है वह दुष्ट. સસલું શું કરે છે, સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ જાય છે અને પછી કહે છે કે મહારાજ આ કૂવામાં જ પેલો દુષ્ટ છુપાયેલો છે. સિંહને કૂવે મેં ઝાંકા. સિંહે શું કર્યું, કૂવાની અંદર જોયું. કૂવે કે પાણી મેં ઉસે અપની પરછાઈ દેખાઈ. કૂવાના પાણીમાં તેને પોતાનો પડછાયો દેખાય છે. उसी को दूसरा सिंह समझकर वह कुएं में कूद पड़ा और डूबकर मर गया. અને તેના પડછાયાને જ એ બીજો સિંહ સમજીને કૂવામાં કૂદે છે અને ડૂબીને મરી જાય છે. खरगोश की जान बच गई અને સસલાનો જીવ બચી જાય છે. जंगल के दूसरे जानवरों ने भी राहत की सांस ली और खरगोश को धन्यवाद दिया. જંગલના બીજા જાનવરો પણ ચિંતામાંથી મુક્ત થઈ જાય છે અને સસલાને ધન્યવાદ આપે છે. सीख. वार्ता परથી આપણે सीख મળે છે કે ताकत से अक्ल बड़ी होती है. जो काम ताकत से न हो उससे अक्ल से काम करना चाहिए. ताकत કરતાં પણ બુદ્ધિ વધારે મોટી હોય છે. જે કામ તાકતથી બળથી નથી થતું તે કામ અક્કલ એટલે કે બુદ્ધિથી થઈ શકે છે. હવે જુઓ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7માં તમને આપ્યું છે, શબ્દों के भेद को जानकर उसका वाक्य में प्रयोग कीजिए. આદિ અને આદિ બંને શબ્દ કેવા છે, સરખા છે, બોલવામાં સરખા છે. પહેલું જે આદિ છે તેનો અર્થ થશે આરંભ એટલે કે શરૂઆત. ત્યાર પછી બીજું જે આદિ છે તેનો અર્થ થશે અભ્યસ્ત એટલે કે ટેવ. ત્યાર પછી બીજું છે અપેક્ષા અને ઉપેક્ષા. અપેક્ષા એટલે કે આશા, આપણે જે આશા રાખીએ છીએ તે, અને ઉપેક્ષા એટલે કે ધ્યાન ન દેના, કોઈ તરફ આપણે ધ્યાન આપ્યું ના હોય તે. ત્યાર પછી અશક્ત અને આસક્ત. પહેલું જે અશક્ત શબ્દ છે તેનો અર્થ થશે કમજોર એટલે કે નબળાઈ. ત્યાર પછી બીજું આસક્ત છે તેનો અર્થ થશે મોહિત, મુગ્ધ એટલે કે આકર્ષણ. ત્યાર પછી ગૃહ અને ગ્રહ. હવે આમાં જે ગૃહ છે એટલે એનો અર્થ થશે ઘર, અને ગ્રહ એટલે કે સૂર્યમંડળમાં જે ગ્રહો છે બુધ, શુક્ર તે. ત્યાર પછી બીજો શબ્દ છે બહાર અને બહાર. પહેલું જે બહાર છે એનો અર્થ થશે વસંત, અને બીજું જે બહાર છે તેનો અર્થ થશે સીમા કે પાર એટલે કે સીમાની પાર. ત્યાર પછી છેલ્લા બે શબ્દ છે શોખ અને શોખ. પહેલું જે શોખ છે તેનો અર્થ થશે ચસ્કા અને રુચિ, આપણને જે કોઈમાં રસ પડતો હોય તે. અને ત્યાર પછી બીજું છે શોખ. બીજું શોખ જે છે એનો અર્થ થશે દુઃખ. હવે જુઓ તમને આપે છે સ્વાધ્યાયના પ્રશ્ન. તેમાં પ્રશ્ન એક છે કહાની આગે બઢાઈએ, કહાની કો અપને આપ લીખીએ. એમાં બંને જે કહાની તમને આપી છે તમારે જાતે તૈયાર કરવાની રહેશે. પહેલું છે કે એક દિન अकबर ने बीरबल से पूछा, बीरबल दुनिया में सबसे अधिक शक्तिशाली कौन है? बीरबल ने क्या कहा होगा? कहानी आगे बढ़ाई. અને બીજું છે गेंद स्कूटर के साथ कहीं चली गई, उसके बाद गेंद के साथ क्या क्या हुआ होगा सोच कर बताओ. આ બંને સવાલ તમારે જાતે તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 2માં તમને આપ્યું છે ઢાંચે પર સે કહાની લીખીએ. હવે આમાં પણ તમે જુઓ, ઢાંચે એટલે કે તમને વાર્તાના મુદ્દા આપ્યા છે, તેના પરથી આપણે વાર્તા કરવાની રહેશે. તો ચાલો આપણે જોઈએ એના મુદ્દા. એક कुत्ता, मुंह में रोटी का टुकड़ा, छोटे पुल पर से जाना, पानी में अपनी परछाई देखना, परछाई को दूसरा कुत्ता समझना, रोटी का टुकड़ा छीन लेने के लिए भौंकना, अपना टुकड़ा गंवाना. सीख. આ જે વાર્તા છે તેમાં પણ લાલચ વિશે તમને આપ્યું છે. તેનું શીર્ષક આવશે લાલચી કૂત્તા. તો ચાલો આપણે વાર્તા જોઈએ. એક કૂત્તા થા, એક કૂતરો હતો. એક દિન ઉસે એક રોટી કા ટુકડા મિલ ગયા. એક દિવસ તેને એક રોટલીનો ટુકડો મળી જાય છે.
उसे मुंह में लेकर वह एक छोटी नदी के पुल पर से गुजर रहा था. તેને મોઢામાં લઈને તે એક નાની નદીના પુલ પરથી જતો હતો. નદી કે પાણી મેં કુત્તે ને अपनी परछाई देखी. નદીનું જે પાણી હતું તેમાં તેણે પોતાનો પડછાયો જોયો. परछाई को उसने दूसरा कुत्ता समझ लिया. એનો જે પડછાયો હતો તેને બીજો કૂતરો છે એવું સમજી લે છે. उसके पास भी रोटी का टुकड़ा था. તેની પાસે પણ રોટલીનો ટુકડો હતો. उसे दूसरे कुत्ते की रोटी छीनने की इच्छा हुई. તેને જે પેલો બીજો કૂતરો હતો તેની પાસે જે રોટલીનો ટુકડો દેખાયો હતો એ રોટલીનો ટુકડો મેળવવાની ઈચ્છા થઈ. कुत्ते ने उस कुत्ते की ओर जोर से भौंकने के लिए जैसे ही मुंह खोला उसके मुंह की रोटी नदी के पानी में गिर पड़ी. કૂતરાએ શું કર્યું? પેલા જે કૂતરો હતો તેની પાસે જે રોટલી મેળવવા માટે ભોંકવા માટે મોઢું ખોલ્યું ત્યાં તેના મોઢામાંથી રોટલીનો ટુકડો હતો તે નદીમાં પડી જાય છે. લાલચ में पड़कर उसने अपनी रोटी भी गंवा दी. લાલચમાં પડીને તેણે પોતા પાસે જે રોટલીનો ટુકડો હતો તે પણ ખોવી નાખ્યો. આના પરથી આપણને શીખ મળે છે કે લાલચ કા ફલ બુરા હોતા હૈ. લાલચનું ફળ ખૂબ જ ખરાબ હોય છે. તમે આવી ગયા વિડીયોમાં